બીજું બહુ આશ્ચર્ય થયું કે ગોસ્વામી પરિવારોની અંદર અત્યંત જે છેલ્લી ક્વોલિટીના શબ્દનો પ્રયોગ એ થઈ ગયો, એના માટે તો જો સાર્વત્રિક વલ્લભકુલ માટે કોઈનો નામ ઉલ્લેખ કરીને કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ આવ્યા છે, અમુક લોકો આવ્યા છે એમ કહે તો અમુક લોકોનો અપરાધ થશે, પણ વલ્લભકુલ માત્રમાં જો બધા આવ્યા છે તો આખા વલ્લભકુલમાં તો સાથે બાળકો પણ આવી જશે, શ્રી ગુસાઈજી ગોપીનાથજી પણ આવી જશે, બધું વલ્લભકુલ છે. અને અત્યારે સાંપ્રત સમયમાં પણ જો કોઈને પર્ટિક્યુલર વ્યક્તિને જોયા વગર જો બધા માટે આવો ઉલ્લેખ કરવામાં આવશે કે આ લોકો વલ્લભકુલ રહ્યા જ નથી, આ બધા મુખિયા ભીતરિયા અને ખવાસોની ઓલાદ છે. આ કાનની અંદર કીડા ખરેખર આવી વાણી સાંભળીને કે જ્યારે કોઈ લોકો એવા હોઈ શકે તો વાંધો નથી, એમ કહે તો પણ વાંધો નથી, પણ સાર્વત્રિક વલ્લભકુલનું કોઈ પણ નામ આપ્યા વગર વલ્લભકુલના બાળકોના મુખ્ય ભીતરિયા અને ખવાસોના સંતાન બહુ આની સાથે શું સંપ્રદાયનો આની સાથે શું સંબંધ છે, ને કદાચ હોય પણ તો પણ એમને જો મહાપુરુષના સિદ્ધાંત અનુસાર જો રહેતા હોય કોઈ વ્યક્તિ પણ, કોઈ વૈષ્ણવનો બાળક પણ, કારણ કે ખવાસ ભીતરિયાની ઓલાદ હોય તો પણ એને ભક્તિ કરવાનો, કૃષ્ણ સેવાનો અધિકાર તો પ્રાપ્ત છે, અને એ અધિકારનું સારી રીતે નિર્વહન કરતો હોય, કૃષ્ણ સેવા કરતા હોય, મહાપુરુષના સિદ્ધાંતનું પાલન કરતા હોય તો એ પણ વંદનીય છે. અત્યારના સમયમાં જે વૈષ્ણવો જે મહાપ્રભુના સિદ્ધાંતનું પાલન કરીને પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા કરી રહ્યા છે, ભક્તિ કરી રહ્યા છે, ભગવત શરણાગતિનું પણ સારી રીતે પાલન કરી રહ્યા છે, એ પણ બધા વંદનીય છે. શ્રી મહાપ્રભુજીથી બંધાયેલા છે, શ્રી મહાપ્રભુજીથી બંધાયેલા છે, સિદ્ધાંતથી બંધાયેલા છે, બધા જ વૈષ્ણવ પણ વંદનીય છે. अलौकिक ये अग्निकुल अलौकिक ये अष्टछाप है, अलौकिक ये भक्तजन जे शरण दीने आप श्री महाप्रभुजी जे शरणे रहे छे ए बधा ज अलौकिक छे. અને આશીષભાઈ અને દર્શનભાઈ રાયચુરા ના જે સંવાદની અંદર જે કંઈ વિરોધાભાસી તત્વ જે પ્રકટ થાય છે એ આવેશમાં બોલાણો હોય તો પણ એ એક જો સાર્વત્રિક જો ઉલ્લેખ કરવામાં આવતો હોય તો વાણી દ્વારા પણ એક ઘણા બધા મહાપુરુષો વલ્લભકુલમાં થયા છે, જેમણે સંપ્રદાયને ખૂબ પ્રદાન કર્યું છે. અત્યારે પણ સારી સારી પ્રતિભાઓ જે મારાથી વયમાં ઘણા નાના છે છતાં પણ બહુ ઉત્કૃષ્ટ પ્રતિભાઓ આજે વલ્લભકુલમાં રહેલી છે, અને બધાનો વિનિયોગ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતના પ્રચાર પ્રસાર અને એ અનુસારના આચરણમાં એ બધી પ્રતિભાઓનો ઉપયોગ થાય. અને અત્યારે હું જોઈ રહ્યો છું સાર્વત્રિક આવો શૂન્યાવકાશ નથી કે બધા જ નરાધમો નથી, બધા જ રાક્ષસો નથી, બધા જ અસુરો નથી, પણ જે લોકો મહાપુરુષના સિદ્ધાંત વિરુદ્ધ કૃતિ કરી રહ્યા છે એમની માટે તો આ વસ્તુ પણ ઓછી છે. હું માનું છું, હું કરતો હોઉં તો મારા માટે પણ જેટલા શબ્દો વાપરવામાં એટલા ઓછા છે. એટલે પણ સાર્વત્રિક રીતે બધા જ માટે જનરલ સેન્સમાં ક્યારે આવું ન પ્રયોગ કરવો જોઈએ, બહુ મોટો અપરાધ થાય છે. જેમ રામાનંદ પંડિતની વાર્તામાં રામાનંદ પંડિતની સ્ત્રીને રામાનંદ પંડિતે કહ્યું કે છાણા ઉપાડી લે, વૈષ્ણવો લઈ જશે. શું મહાપ્રભુએ કીધું વૈષ્ણવમાં તો ગોપીચંદ સુધી આવી ગયા, આ તો બધાનો અપરાધ કરી દીધો. શું મહાપ્રભુએ તો એમનો ત્યાગ કરી દીધો કે 1 લાખ જન્મ સુધી તારો સ્વીકાર નહીં થાય, અંજલિ છાટીને શાપ આપી દીધો, કારણ કે વૈષ્ણવનો આવો અપરાધ થયો. હું અપરાધથી ડરાવતો નથી, અપરાધથી ડરાવતા પણ સાર્વત્રિક સેન્સમાં જો બધા જ વલ્લભકુલ એવું બોલવામાં આવશે તો અત્યારે પણ ઉત્તમ ભક્ત શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતને વરેલા ઠાકોરજીની સેવામાં પરાયણ એવા વલ્લભકુલો પણ ભૂતલ પર બિરાજે છે. એ બધાને વગર વાંકે એ બધાને આપણે આસુર નરાધમ કહેવા, એ કેવલ વલ્લભકુલ પ્રત્યેનો દ્વેષ જ બોલી રહ્યો છે, બીજું કંઈ નહીં. મુખ્ય ભીતરિયા અને ખવાસોની ઓલાદ કહેવું જ્યાં સુધી પર્ટિક્યુલર વ્યક્તિની ખાતરી ન હોય ત્યાં સુધી કોઈને આવા પ્રાઇવેટ લાઈફમાં આ પ્રકારના વચનો ન કહેવા જોઈએ. અમે પણ કહી શકશું
કે દરેક વ્યક્તિ એના પિતાનો સંતાન છે તો ડીએનએ ટેસ્ટ કર્યા પછી જ ખબર પડશે, તો બધાએ પોતાના ડીએનએ ટેસ્ટ કરવા પડશે કે વૈષ્ણવ પુત્રો છો કે નહીં. જો વલ્લભકુલ ની અંદર જો વલ્લભકુલત્વનો સંશય કરી રહ્યા છો તો તમારી અંદર પણ તમારી જ પિતાના સંતાન છો તો દરેકે પોતાના ડીએનએ ટેસ્ટ કરાવવું પડશે. આ શું કરી રહ્યા છીએ આપણે? આ કઈ સમાજની પદ્ધતિ છે આપણી? આનાથી બચવું જોઈએ. અને જે કાંઈ પણ આપણે વૈષ્ણવ જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરતા હોય તો એ બહુ આદરણીય છે, સ્તુત્ય છે, પણ આટલો મને થોડો વિરોધાભાસ છે, એના પ્રત્યે મારો વિરોધ હું પ્રકટ કરું છું. એટલે શ્રીમદ ગોપીનાથ પ્રભુચરણની આજ્ઞા અનુસાર, શ્રીમદ ભગવદ્ ગીતાની આજ્ઞા અનુસાર આપણે શ્રીનાથજીના સ્વરૂપનો, શ્રીનાથજીની મંદિરની પ્રણાલિકાનો આપણે વિચાર કરશું. હવે તાજેતરમાં જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એની પહેલી અગ્રતા આપી દઉં, પછી બાકીના પહેલાના પ્રશ્નો પછી પહેલા કે જે પુષ્ટિમાર્ગી છે, વૈષ્ણવો છે, તો એમણે જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા કે જગન્નાથ કોઈ મંદિર હોય અને એ મંદિરની અંદર વ્યવસ્થા જો બરાબર ન હોય તો શું ભગવાનનું સ્વરૂપ બદલાઈ જાય છે? ભગવાન તો ભગવાન જ રહે છે, વ્યવસ્થાનો વાંધો હોવો જોઈએ, ભગવાનનું સ્વરૂપ થોડું બદલાઈ જાય. એક પ્રશ્ન. બીજું એ છે કે જગન્નાથજી વ્યવસ્થા બગડેલી છે, શ્રીરંગમમાં વ્યવસ્થા બગડેલી છે, તિરુપતિમાં વ્યવસ્થા બગડેલી છે, તો ત્યાં કેમ વાંધો નથી, શ્રીનાથજીમાં જ કેમ વાંધો? આ પ્રશ્ન તાજેતરમાં જે ઉપસ્થિત થયો છે. જગન્નાથજીમાં વાંધો નથી, શ્રીરંગમમાં વાંધો નથી, તિરુપતિમાં વાંધો નથી, તો શ્રીનાથજીમાં શું વાંધો છે? આ બધા મહાનુભાવો, બાળકો માટે મહાનુભાવ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, કઈ વાંધો નહીં. હું તો પોતાને મહાનુભાવ માનતો નથી, એક સામાન્ય વૈષ્ણવના રૂપમાં સંવાદ કરું છું. પુષ્ટિમાર્ગને એક વૈષ્ણવના રૂપમાં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના જે દાસના રૂપમાં હું ચર્ચા કરવા માંગી રહ્યો છું. કારણ કે ચર્ચા થવી જોઈએ, સંવાદ થતો રહેવો જોઈએ, અને એમાંથી ઘણી બધી જ્ઞાન પણ આપણને પ્રાપ્ત થશે. ક્યાંક જિજ્ઞાસાઓ જે છે એની તૃપ્તિ પણ થઈ શકે અને આપણને આપણા સૈવ્ય પ્રભુઓ જે છે એમનું ચિંતન મનન કરવાનો પણ એ બાને અવસર પ્રાપ્ત થાય, એમાં કોઈ ખોટું નથી. અને વૈષ્ણવમાં જાગૃતિ લાવવાનું કાર્ય છે, બહુ સારી વાત છે. વૈષ્ણવ જાગૃત થવું જોઈએ. સંપ્રદાય પ્રત્યે આપણને કંઈક ભાવ હોવો જોઈએ કે આપણું ઘર છે, ઘર આપણું બળતું હોય તો આપ શાંતિથી કેવી રીતે બળી રહી શકીએ, એના માટે આપણે બધા જાગૃતિ લાવવી જોઈએ. સારી વાત છે, પણ એ દ્વેષપૂર્ણ નહીં, સંપ્રદાય પ્રત્યેની નિષ્ઠાના ભાવથી હોવું જોઈએ. જે વ્યક્તિને સંપ્રદાયમાં નિષ્ઠા છે એને આચાર્ય વાણી શિરોમાન્ય રાખવી પડશે, આચાર્ય વાણી અનુસાર જ પોતાનું જીવન જીવવું પડશે. જે આચાર્ય વાણીને વફાદાર નથી, આચાર્ય વાણીને કેવલ એ ભગવાન નામને પણ કેવલ પૈસા માટેનો ઉપયોગ જે કરતો હોય એમને ક્યારેય પણ કોઈ પણ ગોસ્વામી આચાર્યોની સામે પ્રશ્ન ઉઠાવવાનો અધિકાર જ પ્રાપ્ત થતો નથી. જે માર્ગમાં નિષ્ઠ છે, માર્ગમાં સિદ્ધાંતોનું પાલન કરે છે, માર્ગને વરેલો છે, એ પ્રશ્ન કરી શકે છે, એને બોલવાનો પણ અધિકાર છે. કાંઈ વિરુદ્ધ કૃતિ દેખાય તો એની સામે એને અંગુલ નિર્દેશ કરવાનો અધિકાર છે. દામોદર હરસાદજીના વખતથી અમે પણ સ્વીકારીએ છીએ કે જે સંપ્રદાયમાં ખોટું થઈ રહ્યું છે, સંપ્રદાયની અંદર જે કાંઈ પણ મહાપ્રભુના સિદ્ધાંતથી વિરુદ્ધ કૃતિ થઈ રહી છે એની નિંદા થવી જોઈએ. પણ એનો મતલબ એવો નથી કે ગમે એને બોલવાનો અધિકાર છે, એને પોતે પહેલા પાલન કરવું જોઈએ. એક આંગળી જ્યારે આપણે કોઈના પ્રત્યે ચીંધી રહ્યા છીએ ત્યારે 3 આંગળી આપણી તરફ જઈ રહી છે. હું જ્યારે એક આંગળી તમારી તરફ કરી રહ્યો છું ત્યારે 3 આંગળી મારી તરફ આવી રહી છે. તો મારે ક્યારેય પણ પુષ્ટિમાર્ગના સિદ્ધાંત વિરુદ્ધ કૃતિ હું ન કરતો હું તો જ મને કોઈના તરફ અંગુલી નિર્દેશ કરવાનો અધિકાર છે, અન્યથા નહીં. એટલે ઘણી વખત એમ લાગે છે કે ગોસ્વામી બાળકોનો હું વિરોધી છું, પણ આજે તો હું ગોસ્વામી બાળકોની તરફેણ કરવા માટે આવ્યો છું. ગોસ્વામી બાળકોની એ બાબતમાં હું તરફેણ કરું છું અને એવી શુભકામના રાખું છું કે ગોસ્વામી બાળકો બધા જ એક થઈને આપણે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોનું પાલન કરીએ. એટલે અમે ગોસ્વામી બાળકો, ગોસ્વામી પરિવાર આ બધા ગ્રહસ્થી છીએ અને જે કંઈ દ્વેષ રાખવામાં આવી રહ્યો છે કે આનો તો બાળક પેટમાં આવે ત્યારથી કમાવા માંડે છે, પગથી કમાઈ રહ્યા છે, એસો આરામ કરી રહ્યા છે, આવા બધા આક્ષેપ જે કરવામાં આવ્યા છે, પણ
સાથે સાથે એ પણ સમજવાની આવશ્યકતા છે કે શું તમારી અંદર પણ એવી કામના રહેલી છે? શું તમને કંઈક ઈર્ષા થઈ રહી છે કે આ લોકો કમાઈ રહ્યા છે? વલ્લભકુલ પાસેથી એક જ અપેક્ષા રાખવામાં, બાકી ભલે ચરણ સ્પર્શથી કમાય, ગુરુ ભેટથી કમાય, કાંઈ વાંધો નથી. અને એક જ અપેક્ષા રાખવામાં કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર પોતે કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથામાં પરાયણ રહે અને એનો ઉપદેશ કરે. તો બાકી ગમે એ કમાય, ચરણથી કમાય, પેટમાં આવીને આવ્યા ત્યારથી કમાય, કંઈ વાંધો નથી. પણ જો એને શ્રી મહાપ્રભુજીને વફાદાર રહેવું જોઈએ. જે મહાપ્રભુજીને વફાદાર નથી એની તો નિંદા થવી જોઈએ, ઘોર નિંદા થવી જોઈએ. અને જે કાંઈ પણ બોલવામાં આવતું હોય એમાં મને બધું ઓછું છે. સૌથી મોટો અમારા કુલ ઉપરનો જો અભિશાપ હોય તે દેવલકતા છે, કથા અને નામનો વિક્રય છે. આ બે વસ્તુ શ્રી મહાપ્રભુજી એનાથી દૂર રહેવાની આજ્ઞા કરી રહ્યા છે. એક તો આપણા ભગવત સ્વરૂપ દેવ દ્રવ્ય ખાય ગો સો મેરો નાહી કહાવે કો મહાપતિત વે જાય. જે લોકો દેવ દ્રવ્ય ખાય છે, પોતાના સેવ્ય સ્વરૂપના નામે પૈસા એકત્ર કરી રહ્યા છે, એ દેવ દ્રવ્ય ખાનારા જે છે એ મારા નથી કહેવાતા. શ્રી મહાપ્રભુજી જાહેરાત કરી રહ્યા છે કે આ છોકરાઓ મારો નથી. જે દેવ દ્રવ્ય ખાનારા જે છે એ ગોસ્વામી આચાર્ય બાલક તરીકે ગેરલાયક છે. વસ્તુ હું માનું છું, પણ એનો મતલબ એ છે કે જેટલા ગોસ્વામી બાળકો છે બધા અસુરો થઈ ગયા છે. એની પાસે જપપાટનું તપ નથી, એમાં સેવાનું બલ નથી, જપપાટનું બલ નથી, આ લોકો પાસે કાંઈ નથી. આ કેવળ નરાધમ છે. આ બધા જ નરાધમો છે, અસુરો છે. આવું બોલનાર વ્યક્તિ શાંતિથી સમજી લે કે જ્યારે આપણે બધાને કહી રહ્યા છીએ તો ગોસ્વામી બાલક માત્ર પ્રત્યે તમારો જે દ્વેષનો ભાવ છે એ જ પ્રકટ થઈ રહ્યો છે. તો અત્યારના ગોસ્વામી બાળકો બધા જ અસુરો છે, બધા રાક્ષસો છે. આ પ્રકારનું વાક્ય એક વૈષ્ણવના મોઢેથી જ્યારે નીકળે છે ત્યારે એ ક્યારેય પણ શ્રી મહાપ્રભુજીનો સેવક હોય એવું લાગતું નથી. આપણે લાગવું પણ જોઈએ, આપણે બોલીએ, વિરોધ કરીએ તો પણ આપણી ભાષા ઉપર આપણો થોડોક સંયમ હોવો આવશ્યક છે. અને જે વ્યક્તિ આમ કહી રહ્યો છે, નરાધમ કહી રહ્યો છે, અમે સ્વીકારવા તૈયાર છે, જો અમે દેવદ્રવ્ય ખાઈએ છીએ તો નરાધમ છીએ, જો દેવલક હોઈએ અમે તો નરાધમ છીએ, કથાનો જો વિક્રય કરતા હોય, નામનો વિક્રય કરતા હોય તો અમે અસુર છીએ. શ્રી ગુસાઈજી પણ અસુર કહે છે. પણ શું બધા જ ગોસ્વામી બાળકો જે છે અત્યારે કોઈ રહ્યું નથી એમ કહેવામાં આવી રહ્યું છે? ત્યારે બધા લેવામાં આવે. હું તો પોતાને એમાં, મને તો એમાં નરાધમમાં લેવામાં આવે, મને વાંધો નથી. પણ હજી એવા ઘણા નિષ્ઠ ગોસ્વામી આચાર્ય પણ ભૂતલ ઉપર બિરાજે છે કે જેમણે આખી સંપ્રદાયની સેવા માટે પોતાનું આખું જીવન જેને સમર્પિત કર્યું. શું એને પણ આપણે આ કક્ષા મૂકવા માંગીએ છીએ? મને મૂકે તો કઈ વાંધો નથી, હું તો છું જ. નરાધમ કહેવામાં વાંધો નથી, બધી રીતે જે કાંઈ દોષ છે મારામાં તો છે. પણ અત્યારે બધા જ શું આવા ચાવું બોલવામાં આવી રહ્યા છે? કમસે કમ 10-20%, 10%, 5% કે 1% પણ ખાલી એમ બોલી શકાય કે જે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કૃતિ કરે છે, જે કે શાસ્ત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે, વ્યભિચાર આદિ પ્રવૃત્તિ કરી રહ્યા છે, દેવલક છે, જે લોકો કથા કે નામનો વિક્રય કરી રહ્યા છે, એ બધા નરાધમ કહેવામાં આવે તો મને કઈ વાંધો નથી. એ અમારી પર અભિશાપ છે અને અમારા બધા જ ગોસ્વામી બાળકો, બંધુઓ એ અભિશાપમાંથી બહાર આવે એવી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં પણ વિનંતી કરું છું કે કેમ આપણી સામે કોઈ આંગળી બતાવી શકે આપણને આપણું ચારિત્ર, એક આચાર્ય બાલક તરીકેનું આપણું ચારિત્ર એટલું દિવ્ય હોવું જોઈએ, એટલું મોટું હોવું જોઈએ, એટલું મજબૂત હોવું જોઈએ કે આપણી પર કોણ આંગળી કેમ ચીંધી શકે. તો છતાં પણ એમાં પણ મારું હિત છે જો અમે સમજી જઈએ કે શાસ્ત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ, દેવલકતાની પ્રવૃત્તિ, ભગવત સ્વરૂપ અને ભગવાન નામનો વિક્રય એ જો છોડી દઈએ તો આ સૌથી મોટો અભિશાપ છે. આ પ્રવૃત્તિ જો ન કરતા હોય, શાસ્ત્ર વિરુદ્ધ કોઈ વિચારાદી પ્રવૃત્તિ, શાસ્ત્ર કે આપણા શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનો વિરુદ્ધ જો કોઈ પ્રવૃત્તિ ન કરતા હોઈએ તો ગોસ્વામી બાળકો કમાય છે એમાં તમને દ્વેષ શું છે? શું તમારે કમાવાની ઈચ્છા છે એવી રીતે? શું તમારે પગ પૂજાઈને કમાવાની ઈચ્છા થઈ રહી છે? તમારી અંદર જો નવો ઈર્ષા કે દ્વેષનો ભાવ તમારી અંદર આવી રહ્યો છે? અને જે વ્યક્તિ આ કહી રહ્યો છે એ પોતે ખુલ્લેઆમ નફ્ફટ થઈને, બેશરમ થઈને એ જાહેરમાં એમ કહી રહ્યો છે કે હું કીર્તનનો ચાર્જ લઉં છું. તો હવે પોતાને નરાધમ, અસુર, આ બધી વાતો જે ગોસ્વામી બાળકોને કહેવામાં આવી રહી છે એ બધું એના ઉપર જઈ રહ્યું છે, એ વ્યક્તિ ઉપર જઈ રહ્યું છે.
જે નફટ થઈને એમ કહે છે કે મારો ચાર્જ છે એમાં શું ખોટું છે, હું કીર્તન કરીને પૈસા લઉં છું તેમાં શું ખોટું, એમાંથી મારા ઠાકોરજીને રાજભોગ કરાવું છું. તો રાજભોગ કરવા માટે બીજા ગમે ધંધા કરી શકાય, પણ કીર્તન કે ભગવાન નામના વિક્રય માટે તો શ્રી મહાપ્રભુજીની વાણી એમ કહી રહી છે કે વેશ્યાદિ સહિતા મત્તા ગાયકા ગર્ત સંગીતાહ જલાથમેવ ગર્તાસ્તુ નીચાહ ગાનોપજીવિના. શ્રી મહાપ્રભુ કહે છે કે આ તો બધાય ગટરના પાણી જેવા છે, ખાર મોડીના જળ જેવા છે કે તેને અડવાથી પણ નાહવું પડે. એવા લોકો જે કે જે ભગવાન નામને ગાઈને અને પોતે એમાંથી દ્રવ્ય કમાઈ રહ્યા છે, વેશ્યા જેવા છે. વેશ્યાદિ સહિતા મત્તા, જે વેશ્યાઓ ગાન કરતી હોય એની સાથે જે રહેતા હોય એટલા બધા નીચ કુલના લોકો છે આ લોકો. એ મહાપ્રભુજી કહી રહ્યા છે. તો હું શુભકામના આપું છું કે તમને કદાચ આ સિદ્ધાંતની ખબર ન હોય તો હવે ધ્યાનમાં રાખો કે જ્યારે તમને બોલવાનો, ગોસ્વામી બાપુ સામે બોલવાનો અધિકાર 100% છે, વૈષ્ણવને પણ અધિકાર છે બોલવાનો, પણ એ પોતે જો મહાપ્રભુજીના સિદ્ધાંતમાં નિષ્ઠ હોય તો જ, અન્યથા નહીં. બાકી જેટલું પણ કહેવામાં આવી રહ્યું છે અમારી સામે એ બધું જ તમને લાગુ પડી રહ્યું છે. એટલે જેટલું તમે બીજાને ગાળ દઈ રહ્યા છો, જે કાંઈ કહી રહ્યા છો, જપપાટનું તપ નથી, સેવાનું બલ નથી, જપપાટનું બલ નથી, હવે વલ્લભકુલમાં કંઈ રહ્યું નથી. આખા વલ્લભકુલ માટે એમ કહી રહ્યા છો તમે, કોઈ પણ નથી રહ્યું અત્યારે મારી નજરમાં. હું તો છું જ નહીં, પણ હું જેને આદર્શ ગણું છું એવા ગોસ્વામી આચાર્ય પણ ભૂતલ ઉપર વિરાજી રહ્યા છે. સેવા, સ્મરણ, સેવા અને કથાની અંદર એ મગ્ન છે એવા મોટાઓ વિરાજી રહ્યા છે. અને મારાથી નાના એવા ગોસ્વામી બાળકોને પણ હું જાણું છું કે એ કોઈ પણ પ્રકારની એ શાસ્ત્ર વિરુદ્ધ ખરાબ પ્રવૃત્તિ કરતા નથી અને પોતાના ઠાકોરજીની સેવા જ કરી રહ્યા છે, આજે પણ છે. અને એવા ગોસ્વામી બાળકો મારા મોટાઓ કે જે અષ્ટપ્રહર ઠાકોરજીની સેવા પોતાના હાથે કરી રહ્યા છે, મહાપૂજાના સિદ્ધાંત સ્વરૂપ પૂરેપૂરું પાલન કરી રહ્યા છે. વિવેક, ધૈર્ય, આશ્રય બધું એમના જીવનમાં જોવા મળી રહ્યું છે. શ્રી મહાપ્રભુજીની બધી જ સિદ્ધાંતોનું પાલન કરીને અષ્ટપ્રહરની સેવા, ઠાકોરજીની સામગ્રી સિદ્ધ પણ પોતે કરી અને પોતાના ઠાકોરજીને રોગાવી રહ્યા છે. આજે આટલી વૃદ્ધાવસ્થાની અંદર પણ એવા ગોસ્વામી બાળકો પણ અત્યારે ભૂતલ બિરાજે છે. ત્યારે તમે બધાને કહો છો કે આજે કોઈ બલ રહ્યું નથી, ત્યારે આ બધાને બોલવાથી તો મહદ અપરાધ ઉત્પન્ન થશે, આવા મહાપુરુષોનો પણ અપરાધ થશે. એ અપરાધથી બચવું જોઈએ. જે વ્યક્તિ કરી રહ્યો છે એની માટે તો આ બધું ઓછું છે, જેટલું બોલવામાં આવે એટલું ઓછું છે, જેટલી ગાળ દેવામાં આવે એટલી ઓછી છે. કારણ કે દેવલકતા તો એનાથી મોટું એ અભિશાપ છે અમારી ઉપર. દેવલકતા, કથા કે નામનો વિક્રય, એ તો જેટલું પણ ગાળો દેતા હોય એના કરતા એ હજી નીચું છે એવું કાર્ય છે. પણ જે વ્યક્તિ પોતે કીર્તનનો ચાર્જ લઉં છું એમ કહી રહ્યો છે એ વ્યક્તિને આવું બોલવાનો અધિકાર નથી. અને કદાચ જો શ્રી મહાપ્રભુજીમાં ગોવર્ધનનાથજીમાં આટલો જ ભાવ હોય તો એને તત્કાલ કીર્તનના દ્રવ્ય લેવાનું છોડી દેવું જોઈએ, જો એની અંદર જો બલ બચ્યું હોય તો. અમારામાં તો નથી બલ, પણ તમારામાં કંઈક સેવાનું કે કથાનું બલ હોય અને મહાપ્રભુજી ગોવર્ધનનાથજીનો જો આશ્રય હોય તો શા માટે કીર્તનના દ્રવ્ય વેચીને પૈસા કમાવો જોઈએ? મહાપ્રભુ કહે છે કે તમારું પૂરું ન થતું હોય પેટનું તો મરી જવું જોઈએ. પ્રાણેહિ કંઠગતે રપી. તો પ્રાણ કંઠમાં આવી ગયા છતાં પણ જો ભગવાનના નામનો વિક્રય કરીને પૈસા કમાવીને આપણે ઉદરનું પોષણ કરવું પડતું હોય તો મહાપ્રભુ કહે છે મરી જવું સારું. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા, ગોવર્ધનનાથજીની આજ્ઞા છે, બોલો પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ અને પ્રત્યર્થમ નૈવ યુંજિત પ્રાણેહિ કંઠગતે રપી. પ્રાણ કંઠમાં આવી જાય. બે વસ્તુ આપણને છોડવાની છે, વલ્લભ વંશજો હોય કે વૈષ્ણવ વંશજો હોય, બિંદુ સૃષ્ટિ હોય કે નાદ સૃષ્ટિ હોય, એ બંને બે વસ્તુનો જ ખાલી ત્યાગ કરવાનો છે. ભગવત સ્વરૂપની આપણે જે સેવા કરી રહ્યા છીએ એનો ક્યારેય વિક્રય ન કરવો, એમની સેવાનો વિક્રય કરીને દ્રવ્ય કમાવવું નહીં. અને ભગવાનનું નામ, લીલા, ગુણ, કીર્તન એને વેચીને ક્યારેય દ્રવ્ય કમાવવું નહીં. આ બે વસ્તુ છોડીને જે કંઈ ધંધો કરવો હોય તે ખરો અને એના દ્વારા પોતાના ઠાકોરજીને રાજભોગ અપાવો. વૈષ્ણવમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે, ગોસ્વામી બાળકોને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે અને પાછા જે ભગવાન નામ વિક્રય છે એની તરફેણ કરી રહ્યા છે. એ વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. એટલે હું કહી રહ્યો છું, કારણ કે આ જાહેરમાં પ્રસારિત થઈ રહ્યું છે તો હું પણ જાહેરમાં પ્રસારિત કરી રહ્યો છું. કીર્તનની કલા વેચીને કોઈ લેતું હોય તો એમાં વાંધો શું છે? ફલાણા કીર્તનની આપણે ખૂબ સુંદર સેવા કરે છે અને કીર્તનના પૈસા લે છે, પણ એ સેવા જ નહીં ગણાય. એ પ્રભુ એ સેવાનો, એ દ્રવ્યનો અંગીકાર નહીં કરે છે.
સેવાની ખાલી બાહ્ય રાગ ગૌરની શિંગારની રીત એ સેવા નથી. સેવાનો પ્રકાર તો આચારચરણની આજ્ઞા અનુસાર જો પ્રકાર બનેલો હોય એને જ સેવા કહેવાય છે. તત્સિદ્ધે તનુવિત્તજા, તનુવિત્તજા ન્યાયથી જો સેવા થતી હોય તો એ સેવા છે. દ્રવ્ય કોઈનું હોય, નિષિદ્ધ પ્રકારથી મેળવેલું દ્રવ્ય હોય, અસન્માર્ગોપાર્જિત હોય, નાન્યશામ ભાવ રૂપમ હોય. મહાપ્રભુ કહે છે દ્રવ્ય ઠાકોર અંકાર કરે છે એ કોઈના ભાગરૂપ ન હોવું જોઈએ, અન્યનો ભાગ એની અંદર હોય એવું દ્રવ્ય ઠાકોર અંકાર કરતા નથી. અને એક તો ખરાબ રસ્તાથી મેળવેલું જે દ્રવ્ય જે છે એ પણ પ્રભુ અંકાર કરતા નથી. તો ભગવાનના ગુણગાન ગાઈને કીર્તન કરીને જે દ્રવ્ય કમાવવું એ કલાનો વિક્રય નથી. કીર્તન ક્લાસ કરીને પૈસા કમાઈ શકાય છે. હું સ્પષ્ટ કરું છું કે કીર્તન ક્લાસ કરીને, કીર્તન શીખવાડીને તમે પૈસા લઈ શકો છો, કારણ કે ત્યાં સંગીત શીખવાડવામાં આવી રહ્યું છે. એ કલા તમે શીખવાડી રહ્યા છો, કીર્તન કરી નથી રહ્યા. જ્યારે તમે કીર્તન કરો છો, કરવા માટે તમને કોઈ બોલાવે છે, એનો તમે જ્યારે ચાર્જ લઈ રહ્યા છો ત્યારે તમે ભગવાન નામનો વિક્રય કરી રહ્યા છો. કીર્તન ક્લાસ કરીને પૈસા લઈ શકાય છે, પણ કીર્તન કરીને પૈસા ન લઈ શકાય. અને લો છો તો શ્રી ગોવર્ધનનાથજીના તમે વિરોધી છો, શ્રીનાથજીના વિરોધી છો. શ્રીનાથજીના વિરોધી છો. તમે ક્યારેય પુષ્ટિમાર્ગી નથી. જે પુષ્ટિમાર્ગી નથી તેને આ પુષ્ટિમાર્ગી સંવાદમાં કોઈ પણ પ્રકારના પુષ્ટિમાર્ગી પ્રશ્નો પર બોલવાનો અધિકાર જ પ્રાપ્ત થતો, એનો અધિકાર જ કેન્સલ થઈ જાય છે, કારણ કે પુષ્ટિમાર્ગી નથી. જો દેવ દ્રવ્ય ખાએગો તો મેરો નાહી કહાવેગો, મહાપતિત હો જાएगो. ભગવાન નામ વિક્રય કરનાર માટે પણ શ્રી મહાપ્રભુજી એમ કહે છે વૃત્યર્થમ નૈવ યુજિત પ્રાણિ કલ્પગતે. આ આજ્ઞા શ્રી ગોવર્ધનનાથજીની આજ્ઞા છે. ગોવર્ધનનાથજીને સર્વોપરી માનતા હો તો પછી ગોવર્ધનનાથજીની આજ્ઞાથી બંધાઈને રહેવું પડશે. ને તમારી અંદર જો કોઈ પુષ્ટિમાર્ગીપણાનો ભાવ હોય તો તત્કાલ તમારે ભગવાન નામ વિક્રયનો ધંધો છોડી દેવો જોઈએ.